કેમ છો દોસ્તો? મજામાં? તો અમે હતા ગાંધીધામમાં ને ભાઈ ગાંધીધામમાં ને આપણા ઓલ ગુજરાતની અંદર ડીઝલ ક્યાંય મળતું નથી ને જ્યાં મળે ને ત્યાં તમને 2-3 હજાર રૂપિયાનું ડીઝલ આપે કે તમે અહીંયાથી 30 કિલો ડીઝલની બહુ તંગી છે. તો જે આંધ્રપ્રદેશને ગાડીઓ ભાઈ જતી હોય તમે ટાંકા ફૂલ રાખજો, જ્યાં 2-3 હજારનું મળે ત્યાં નાખી લેજો. ને હું આ એક પેટ્રોલ પંપે જ ઊભો ઇન્ડિયન ઓઇલના, તો મેં શેઠ હારે વાત કરી, શેઠ મારે ડીઝલ નાખવાનું છે. મને કે કેટલું? હું કહું ફૂલ ટાંકી. તો મને કે ભાઈ ફૂલ ટાંકી તો નહીં થાય, પણ 3,000 રૂપિયાનું નાખી દઉં. હું કહું શેઠ 3,000નું તો મારે કંઈ થાય એમ નથી કે અમને ઉપરથી ટેન્કર 4 દીએ એક મળે છે. તો અત્યારે એને ટેન્કર આવ્યું ને ડીઝલની અંદર તમે જોવો ને ભાઈ, તો જેમ કેરોસનમાં જેમ લોકડાઉનમાં પૈસા બદલાવવામાં લાઈન લાગી હતી ને, એવી જ લાઈન ડીઝલમાં લાગી. એટલે તમારે આ લખવું હોય તો લખી લેજો, ભારતનો આપણા ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટનો ધંધો ફૂલ ખાડે જવાની તૈયારી છે. ને આપણે હપ્તા ભરવાની તૈયારી ભાઈ ફૂલ કરી લીજો તમે. ને જો આ કોઈ ખોટી વાત નથી, હું તમને પાછળનું સીન બતાવું આગળ, તમે જોઈ લ્યો કે પેટ્રોલ પંપે કેવડી લાઈન છે. તો જો આ એક ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ને હવે તમે ગાડીઓની લાઈન જોવો ભાઈ. જો આમાં એક ડીઝલ નાખે, પેટ્રોલ તો છે જ નહીં, ડીઝલ જ છે. જોઈજો આ ત્રીજી ગાડી, વાહે ચોથી લાગી, એની વાહે પાંચમી લાગી. જો એક ટેન્કરવાળો ભાગી ગયો, 5 ગાડી લાગેલી પડીને મારી ગાડી. તો હવે ગાડીવાળા તમે સતર્ક થઈ જજો ભાઈ. બહારના રાજ્યમાં જતા હોય તો તમારી પાસે 2 ટાંકી હોય તો જ તમે જઈજો, બાકી જો પોઝિશન આ રીતે છે. તો મીડિયામાં કેદીનું આવતું કે ભાઈ ડીઝલના ભાવ વધવાના છે, 125-130 ને પાર જવાના છે. તો એ વાત મને તો સાચી લાગે, તમને જો સાચી લાગતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ને આ કોઈ વાત ખોટી નથી. હું 3 દીધાનો ભુજમાં જ છું ને આજ હું ગાડી ખાલી કરીને ભુજના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ આવ્યો બાયપાસમાં, ત્યાં મારે ગાડી રાખવાની છે. ને ડીઝલ ખરેખર મળતું નથી ને ચૂંટણી પછી ભાવ વધવાનો છે, એ પાક્કું છે. તો ભાઈ તમે તમારી તૈયારી દેખાડી દેજો ને હપ્તા ભરવાની ફૂલ તૈયારી રાખજો, કેમ કે ડીઝલની પોઝિશન આ છે. ને ડીઝલ કરતાંય અહીંથી ગુજરાતમાંથી જવામાં માલ જ નથી મળતો. 5-5 દીએ ગાડી ભરાતી નથી, મહિનામાં 2 ટ્રીપ થતી નથી. એટલે જો આ મીડિયામાં જે બતાવતું હતું ને એ સાચું થઈ ગયું. ને જોઈ લ્યો અહીં ગાડીની લાઈન હજી લાગવાની તૈયારી ચાલુ જ છે ને પેટ્રોલ તો છે જ નહીં. એટલે હવની રીતે ભાઈ તૈયારી કરી લેજો. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને ફોલો કરી લેજો.